નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે ઇંગ્લિશ વિષય, જે આપણી હાલમાં ત્રિમાસિક કસોટી જે એક્ઝામ્સ ચાલી રહી છે, એમાં ઇંગ્લિશ વિષય ધોરણ 5 એમનો ભાગ 2 છે. ભાગ 1માં આપણે ટોટલ 20 પેજ શીખ્યા છીએ. હવે આપણે આગળ વધીએ કે આમાંથી જ પ્રશ્નો પૂછાય એવું જરૂરી નથી, આની બહારના પણ પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, તો જોઈએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. અહીંયા આપણને વિકલ્પો છે આપેલા છે, એમાંથી આપણે પસંદ કરવાનું છે. તો જોઈએ, પહેલું છે વિચ વન ઇઝ એન ઇન્ડોર ગેમ. ઇન્ડોર એટલે કે ઘરમાં રમાતી રમતો, આઉટડોર એટલે મેદાની રમતો. તો આમાંથી ઘરમાં રમાતી રમત કઈ છે? તો કે ખોખો છે, ક્રિકેટ છે, કબડ્ડી છે. આ ત્રણ આપણને આપેલી છે. એ તો મેદાની રમતો છે કે ઘરમાં રમાય. ક્રિકેટ નો રમાય, ખોખો રમાય નો રમાય, કબડ્ડી રમાય નો રમાય. કઈ ગેમ રમાય? તો કે લૂડો રમાય. બીજું જોઈએ, વેન વી મીટ અવર ફ્રેન્ડ્સ આફ્ટર લોંગ ટાઈમ વી ફીલ. આપણે આપણા મિત્રને ઘણા સમય બાદ મળીએ તો કેવો અનુભવ થશે? તો કે હેપી, આપણે ખુશ થઈ જશું ને. વેન સમવન સ્કોલ્ડ્સ અસ વી ફીલ. આપણને જ્યારે કોઈ ખીજાય તો આપણને કેવો અનુભવ થાય? તો કે સેડ, આપણે દુઃખી થઈ જાવી. માય ફાધર બોટ અ ન્યૂ. તો શું આવશે? કાર. કઈ રીતે ખબર પડશે આપણને? તો કે અહીંયા આર્ટિકલ એ લખેલો છે, ન્યૂ આપણને આપેલું છે. જો એ આર્ટિકલ આપેલો હોય તો ક્યારે આપેલો હોય? કે પાછળનો જે શબ્દ છે એક વચન હોય ત્યારે આપણને આપેલો હોય. જો અહીંયા ચોકલેટ છે, આ બહુવચન છે. કાર્સ છે એટલે આ બહુવચન છે, ને બુક્સ છે એટલે આ બહુવચન છે. તો આમાંથી એક પણ જવાબ આપણો આવશે નહીં. ઓનલી શું આવશે? તો કે કાર. પાંચમું છે ધ ટ્રાયો હેતલ, મિહિર એન્ડ મયંક. ખાલી જગ્યા ફ્રેન્ડ્સ. તો અહીંયા શું આવશે? તો કે ધ ટ્રાયો હેતલ, મિહિર એન્ડ મયંક વેર ફ્રેન્ડ્સ. તેઓ કેવા હતા? સારા, ખૂબ સારા મિત્રો હતા ને, ગુડ ફ્રેન્ડ્સ. છઠ્ઠું છે કેન આઈ હેલ્પ યુ. શું હું તમારી મદદ કરી શકું છું? સાતમું છે ખાલી જગ્યા ઇઝ એન એનિમલ. તો અહીંયા શું આવશે? તો કે એનિમલ માટે કયો શબ્દ વપરાશે? હી, શી ને ઈટમાંથી ઈટ વપરાશે. તો શું આવશે? ઇટ ઇઝ એન એનિમલ. આઠમું છે ફર્સ્ટ એડ બોક્સ મસ્ટ હેવ અ પેર ઓફ. તો અહીંયા શું આવશે આપણો જવાબ? સીઝર. એમાં ફર્સ્ટ એડ બોક્સમાં સીઝર હોય ને. નવમું છે ખાલી જગ્યા ઇઝ ગુડ ફોર હેલ્થ. આપણે સ્વાસ્થ્ય માટે સૌથી સારું શું છે? તો કે સ્માઇલ. મોબાઈલ, ફાઇટિંગ, પેન્સિલ એ કોઈ સારું નથી. તો શું છે? તો કે સ્માઇલ સ્વાસ્થ્ય માટે. 10મું છે ગ્લાસ. તો ગ્લાસીસ. સ્ટોરીનું સ્ટોરીઝ લખવાનું છે, પણ આમાંથી આપણે શોધીને લખવાનું છે કે સ્ટોરીઝનો સ્પેલિંગ કયો સાચો હશે. તો આ સ્પેલિંગ સાચો છે. કેમ? તો કે જ્યારે આપણો જે શબ્દ જે છે, શબ્દમાં પાછળ છેલ્લો જે મૂળાક્ષર જે છે, છેલ્લો આલ્ફાબેટ જે છે, એ કેવો આવવો જોઈએ? વાય. અને એની આગળ જો વ્યંજન આપેલું હોય તો આગળનો અક્ષર જે છે એમ જ રાખવાનો, અને વાયનું આઈ કરીને ઈએસ લગાડવાનું હોય. શું કરવાનું? જો આપણને અંતે વાય આપેલું હોય તો વાયની આગળ શું આવવું જોઈએ? તો કે વ્યંજન આવવું જોઈએ. વાયની આગળ વ્યંજન આવવું જોઈએ. તો વાયનું શું કરવાનું? આઈ કરવાનું, અને ઈએસ લગાડવામાં, પ્રત્યય ઈએસ લગાડવામાં આવે છે. તો સ્ટોરીઝનું આપણે લખશું STORIES, સ્ટોરીઝ. મેચ એ વિથ બી, જોડકા જોડવાના છે. અહીંયા આપણને રાઇમિંગ વર્ડ્સ આપેલા છે. કાઇન્ડનું હું લખીશ માઇન્ડ, પીલનું હું લખીશ બિલ, લાઇટનું હું લખીશ નાઇટ, ટ્રીનું હું લખીશ ફ્રી, અને કેકનું હું લખીશ મેક. ઓકે, આગળ વધીએ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ જે છે એના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. તો આમાં આપણને ફેમિલીનો સ્પેલિંગ આપ્યો છે, તો અહીંયા હું રાઉન્ડ કરીશ. કેમ? તો કે આ સ્પેલિંગ સાચો છે. જો ફેમિલીના સ્પેલિંગનો મિનિંગ શું થાય ખબર છે? એફ એટલે ફાધર, એ એટલે એન્ડ, મધર, એમ એટલે મધર, આઈ એટલે આઈ, એલ એટલે લવ, અને વાય એટલે યુ. ફાધર એન્ડ મધર, આઈ લવ યુ. ફેમિલીનો મિનિંગ શું થાય? ફાધર એન્ડ મધર, આઈ લવ યુ. આપણે આ યાદ રાખવાનું. ફેમિલીનો સ્પેલિંગ કયો થશે? તો કે આ. બીજું આપણને આપેલું છે સ્માઇલ. તો સ્માઇલનો સ્પેલિંગ કયો થશે? તો કે આ. ત્રીજું છે ફોરેસ્ટ. ફોરેસ્ટનો સ્પેલિંગ કયો છે? ધીસ. ચોથું છે હેપી. પાંચમું છે TEACHER, ટીચર. ક્વેશ્ચન નંબર 1, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. જોઈએ અહીંયા પપ્પીનું પપ્પીસ કરેલું છે, તો અહીંયા આપણે બુકનું શું થશે? તો કે બુક્સ. અહીંયા જો આપણને ટ્રીઝ આપ્યું છે તો એક વચન લખવાનું, તો અહીંયા શું લખશું આપણે? ખાલી ટ્રી.
જો અહીંયા આપણને આપેલું છે બેબી, પણ આપણે એને શું કરવાનું, આપણને સ્પેલિંગ આપેલો છે, અંતે વાય આપેલો છે, તેની આગળ આપણને વ્યંજન દેખાય છે, તો વાયનું આઈ કરીને ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. તો અહીંયા આપણે લખશું બેબીસ. અહીંયા આપણે લખશું બસીસ, બોક્સીસ. જો અહીંયા આપણે ઈએસ લગાડ્યું છે, ખાલી એસ લગાડવી તો નો ચાલે મેડમ, નો ચાલે. કેમ? તો કે જ્યારે કોઈ સ્પેલિંગ છે, શબ્દ છે, એના અંતે એસ, ડબલ એસ, CH, O અથવા તો એક્સ આપેલું હોય ત્યારે પ્રત્યય કયો લાગે, તો કે ઈએસ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગશે? ઈએસ પ્રત્યય લાગે. બરાબર. જો અહીંયા આપણને એસ આપેલું છે તો અહીંયા આપણે પ્રત્યય કયો લગાવ્યો છે? ઈએસ. અહીંયા એક્સ આપેલું છે તો આપણે કયો પ્રત્યય લગાવેલો છે? ઈએસ. આગળ વધીએ. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ઇન શોર્ટ. જો અહીંયા આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. એવરીવન લવ્સ મેંગોઝ. બધાને મેંગો પસંદ છે. મેંગો એટલે કેરી. કેરી બધાને પસંદ છે. They are ripe, juicy and sweet. Ripe એટલે શું થાય? તો કે પાકેલી. Juicy એટલે રસદાર અને sweet એટલે મીઠી મધ જેવી ગળી. અહીંયા આપણને કેરીની વાત કરેલી છે કે બધાને કેરી પસંદ છે. તેઓ કેવી છે? તો કે રસદાર છે, પાકેલી છે અને સ્વીટ ગળી પણ છે. Nothing tastes better than a ripe mango. પાકેલી મેંગો છે, જે પાકેલી કેરી છે, એની બરાબરમાં બીજું કંઈ આવતું નથી. In summer. Summer એટલે ઉનાળો. ઉનાળામાં મેંગોઝ આર મસ્ટ ઇન જયાસ હાઉસ. જયાના ઘરે મેંગો કેરીઓ આવે છે. She loves mangoes. તેને પણ મેંગો બહુ પસંદ છે. She can eat 3 to 4 mangoes in a day. જો તે આખા દિવસની અંદર 3 થી 4 મેંગો ખાઈ જાય. 3 થી 4 કેરીઓ ખાઈ જાય. Her brother, તેનો ભાઈ દીપ. એના ભાઈનું નામ શું છે? તો કે દીપ. Tries to eat more mangoes than જયા. અને તે શું કરે છે? ટ્રાય એટલે પ્રયત્ન કરે છે કે જયા કરતા. જયા તો આખા દિવસથી 3 થી 4 મેંગો ખાય, પણ એનો ભાઈ જે છે એનાથી પણ વધારે કેરીઓ ખાવાનો પ્રયત્ન કરે છે. બટ ટુડે હી હેઝ સ્ટમક એકને એન્ડ હેઝ ટુ ટેક મેડિસિન. તે દિવસે એને શું થઈ ગયો? પેટનો દુખાવો થઈ ગયો. હવે આપણું પેટ આટલું હોય, આટલું ખાઈ લઈએ તો આપણને શું થાય? તો કે દુખાવો થાય ને પેટમાં. તો એને દુખાવો થઈ ગયો, બિચારાને તે દિવસે મેડિસિન દવા ખાવી પડી. ધેર મધર, તેના મમ્મી સીમાબેન. એના મમ્મીનું નામ શું છે? તો કે સીમાબેન. સ્કોલ્ડ્સ બોથ ઓફ ધેમ. બંનેને શું કરે છે? ખીજાય છે. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. અને એને પરમિશન આપી. કેટલી મેંગો આખા દિવસની તમારે બે કેટલી મેંગો ખાવાની? 1 અથવા તો 2 કેરી જ ખાવાની, વધારે ખાવાની નહીં. ઓલાને પેટનો દુખાવો થઈ ગયો તો એના મમ્મી એને ખીજાય છે. આખા દિવસની 1 થી 2 જ કેરી ખાવાની, વધારે ખાવાની નહીં. એના આધારે આપણને સવાલ આપેલા છે. હાઉ આર ધ મેંગોઝ. મેંગો કેવી છે? તો કે ધે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. તેવી પાકેલી, રસદાર અને મીઠી છે. બીજું છે who is જયાસ મધર. જયાના મમ્મી કોણ છે? તો કે સીમાબેન ઇઝ જયાસ મધર. સીમાબેન હતા ને. ત્રીજું છે ખાલી જગ્યા હે સ્ટમક એકને. કોને પેટનો દુખાવો થઈ ગયો હતો? તો કે દીપને. એના ભાઈને થઈ ગયો હતો ને, તો અહીંયા હર બ્રધર લખો તોય ચાલશે, દીપ લખો તો પણ ચાલશે. ચોથું છે નેમ ધ સીઝન મેન્શન ઇન ધ પેસેજ. આમાં આપણને કઈ સીઝન, કઈ ઋતુનો ઉલ્લેખ કરેલો છે? તો કે સમર, ઉનાળાની ઋતુનો ઉલ્લેખ કરેલો છે. પાંચમું છે ગીવ ઓપોઝિટ. ઓપોઝિટ લખવાનું છે. હેટ્સનું ઓપોઝિટ શું થશે? તો કે લવ્સ. શું થાય? લવ્સ. હેટ એટલે શું થાય? તો કે નફરત. અને લવ એટલે શું થાય? પ્રેમ. નફરત, લવ આ બંનેનું ઓપોઝિટ, વિરુદ્ધાર્થી છે ને. ક્વેશ્ચન નંબર 3. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ક્લુઝ ઇન ધ બ્રેકેટ્સ. જો અહીં આપણને આપેલું છે આઈ, મી, માય, હી અને માય સેલ્ફ. એના આધારે આપણે લખવાનું છે આઈ એમ રવિ, ધીસ ઇઝ માય સ્કૂલ. શું આવશે અહીંયા? ધીસ ઇઝ માય સ્કૂલ. માય ટીચર્સ લવ્સ મી. મારા ટીચર પસંદ કરે છે. I can do my homework myself. હું મારી જાતે મારું લેશન કરું છું. જો અહીંયા હું બધાના જવાબ લખવા બેસીશ નહીં, નકર અહીંયા આપણે પૂરું થશે નહીં. I like my school very much. My friend's name is અતુલ. અહીંયા અતુલ આપેલું છે છોકરો, તો અહીંયા શું આવશે? તો કે he lives near my home. Question number 1. Study the table, complete your details and make sentences. જો અહીંયા આપણને આપેલું છે ટેબલ,
જો અહીંયા ફેવરિટ કલર, એનિમલ, ફ્લાવર, સબ્જેક્ટ, ફૂડ આઇટમ, બરાબર. આ કોઈ પ્રતિક નામનો છોકરો છે એના વિશે લખેલું છે કે એને કલર ગમે છે બ્લુ, એનિમલ ગમે છે કાવ, ફૂલ ગમે છે ને જાસ્મિનનું, અને સબ્જેક્ટ છે એનો ફેવરિટ હિન્દી, અને ફૂડ આઇટમ છે એની પાણીપુરી. તો અહીંયા તમારે તમારું લખવાનું છે કે તમારું નામ જે હોય એ. મારું નામ નિધિ છે તો હું અહીંયા લખીશ કે નિધિ. હવે તમને જે અહીંયા પસંદ હોય તમારે લખવાનું છે. કલર તમને કયો પસંદ છે એ લખવાનું, પ્રાણી કયું ગમે છે એ લખવાનું, એના આધારે અહીંયા લખવાનું છે, બરાબર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇઝ ધેર અને આર ધેર. એક્ઝામ્પલ તરીકે, ઇઝ ધેર અ રિવર ઇન અ પિક્ચર, આર ધેર એનિમલ ઇન ધ પિક્ચર. જો અહીંયા ક્વેશ્ચન આપણે એને બનાવીને દેવાના છે, જવાબ નથી લખવાનો. શું કરવાનું છે? ક્વેશ્ચન્સ લખવાના છે. તો અહીંયા લખેલું છે, જો ઇઝ ધેર અ રિવર ઇન પિક્ચર, જો આમાં આપણને નદી દેખાય છે એવો આપણે એને સવાલ પૂછી શકીએ. આર ધેર એનિમલ્સ ઇન ધ પિક્ચર, જો આમાં આપણને પ્રાણીઓ દેખાય છે એવો સવાલ પૂછી શકીએ. બીજું શું પૂછી શકીએ? તો કે આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, આપણને આમાં બાળકો દેખાય છે. પછી અહીંયા આપણે ટેન્ટ આપેલું છે તો અહીંયા એવું લખી શકીએ ઇઝ ધેર અ ટેન્ટ ઇન ધ પિક્ચર, આમાં ટેન્ટ દેખાય છે. તમને જે દેખાય તમે આમાં લખી શકો છો. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1, સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ 5 સેન્ટેન્સીસ યુઝિંગ ધ હિટ વર્ડ્સ. અહીંયા આપણને આપેલું છે સ્ટુડન્ટ્સ, ફોરેસ્ટ, ટ્રીઝ, નેચર, સિંગિંગ, ગિટાર, ફાયરવુડ, બોનફાયર, ટેન્ટ, ગ્રીનરી, એન્જોયિંગ. જો અહીંયા આ ચિત્ર જોઈએ તે આપણને ખબર પડી જવી જોઈએ કે આ કોઈ કેમ્પનું ચિત્ર હશે. શેનું હશે? કેમ્પનું. કે આ છોકરાઓ જે છે ને એ પ્રવાસમાં ક્યાંક બહાર ગયા હશે. કેમ? તો કે આના માતા પિતા આપણને કે દેખાતા નથી. નકર આપણે ક્યાંક બહાર જઈએ ને તો આપણના મમ્મી આપણો હાથ પકડી રાખે ને આમથી આમ લઈ જાય. આમાં ક્યાંય દેખાય? જો છોકરા બધા એકલા દોડે છે આમથી આમાં. કોઈ કેમ્પનું ચિત્ર હશે, ક્યાંક ગયા હશે બહાર. તો અહીંયા આપણને જો એક્ઝામ્પલ તરીકે થોડુંક લખેલું છે કે ધીસ ઇઝ અ બ્યુટીફુલ કેમ્પ સાઇટ. There are many students in the picture. જો આમાં ઘણા બધા બાળકો છે તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ there are many trees in this picture in the camp. અહીંયા આપણને ઘણા બધા વૃક્ષો પણ દેખાય છે તો અહીંયા આપણે એવું લખી શકીએ many children enjoy bonfire, એવું પણ લખી શકીએ. પછી one tent in the camp એવું લખી શકીએ. તમને જે મજા આવે એ તમે લખી શકો છો, બરાબર. અહીંયા 2-3 છોકરાઓ ગીતો ગાય છે તો એ પણ લખી શકીએ કે. આગળ વધે. ક્વેશ્ચન નંબર 2, ઇમેજિન યુ આર ઇન યોર ક્લાસરૂમ. ઇમેજ કરવાનું છે કે તમે તમારા ક્લાસરૂમની અંદર છો. ડિસ્ક્રાઇબ ઇટ ઇન 5 સેન્ટેન્સીસ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. જો અહીંયા આપણને આપેલું છે કે તમારે ઇમેજ કરવાનું છે કે તમે તમારા ક્લાસરૂમની અંદર છો અને તમને શું શું દેખાય છે ને એ તમારે લખવાનું છે. તો અહીંયા આપણને ક્લુ આપેલા છે તો મેની સ્ટુડન્ટ્સ છે. તો હા હોય ને આપણા ક્લાસની અંદર ઘણા બધા હોય ને. ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસરૂમ. ઇંગ્લિશ સબ્જેક્ટ ટીચર, માય ઇંગ્લિશ નહીં માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ એવું લખી શકો. ટીચરનું નામ પણ લખી શકો. ઇંગ્લિશ ટીચર નેમ ઇઝ જે હોય એ તમે લખી શકો. મેની ચેર્સ ઇન માય ક્લાસરૂમ. વુડન ટેબલ 1 wooden table in my classroom. Many benches is in my classroom. 4 fan in my classroom. Big smart board. સ્માર્ટ બોર્ડ તો એક હોય એટલે એમાં 1 લખી શકો. ડિફરન્ટ સબ્જેક્ટ ચાર્ટ્સ, ઘણા બધા ચાર્ટ્સ આપણે લગાવેલા હોય તો એ પણ લખી શકો છો, બરાબર. આગળ વધીએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તો પહેલું આપણને આપેલું છે ખાલી જગ્યા ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ. તો અહીંયા શું આપણે લખશું તો કે વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ. તમારો સબ્જેક્ટ જે છે એ ફેવરિટ કયો છે. બીજું છે ખાલી જગ્યા ડઝ યોર ફાધર વર્ક. તમારા પિતા જે છે તો એ શું કામ કરી રહ્યા છે તો આપણે એને શું કહીશું તો અહીંયા આપણે લખશું વોટ ડઝ યોર ફાધર વર્ક. તમારા પિતા જે છે એ શું કામ કરી રહ્યા છે. ત્રીજું છે ખાલી જગ્યા આર ધ ચિલ્ડ્રન સિટિંગ. તો અહીંયા આપણે કોઈ સ્થળનું દર્શાવેલું છે તો અહીંયા આપણે લખશું વેર આર ધ ચિલ્ડ્રન સિટિંગ. બાળકો જે છે ક્યાં બેઠેલા છે. ચોથું છે વોટ ખાલી જગ્યા યોર મધર કુકિંગ. તો અહીંયા આપણે શું લખશું વોટ ડુ યોર મધર કુકિંગ. તમારા મમ્મી જે છે વોટ ઇઝ યોર મધર કુકિંગ એવું આવશે. પાંચમું છે રોહન વેર ડુ યુ લીવ. મોહન ક્યાં રહે છે તો કે આઈ લીવ ઇન રાજકોટ. તો પ્રિયા એને શું જવાબ આવશે તો કે આઈ એમ 12 years old. હું 12 વર્ષની છું એવું કહેશે. આઈ લાઈક મેંગોસ. મને કેરીઓ પસંદ છે એવું કહેશે. માય સ્કૂલ ઇઝ બિગ. મારી શાળા બહુ મોટી છે. કે આઈ લીવ ઇન રાજકોટ. તો એવું કહેશે આપણને કે આઈ લીવ ઇન રાજકોટ. આગળ જોઈએ છઠ્ઠું ખાલી જગ્યા ખાલી જગ્યા ડુ યુ બ્રશ યોર ટીથ ટ્વિસ અ ડે.
તો અહીંયા શું આવશે તો કે વોટ ડુ યુ બ્રશ યોર ટીથ ટ્વીસ અ ડે. સાતમું છે ખાલી જગ્યા ડેઝ આર 3 ઇન અ વીક. તો હાઉ મેની ડેઝ, ઘણું બધું દર્શાવવા માટે હાઉ મેનીનો ઉપયોગ થાય. આઠમું છે વેર ડુ ફિશ લીવ, ફિશ ક્યાં રહે તો કે ઇન અ વોટર, પાણીની અંદર. નવમું છે ખાલી જગ્યા ડીડ યુ ગો આફ્ટર સ્કૂલ યસ્ટરડે. તો એ આપણે લખશું કોઈ સ્થળ દર્શાવવા માટે વેર ડીડ યુ ગો આફ્ટર સ્કૂલ યસ્ટરડે. 10મું છે રાહુલ વાય આર યુ રનિંગ, તમે શા માટે દોડી રહ્યા છો? બીકોઝ આઈ એમ ગેટિંગ લેટ, કેમ તો કે હું મોડો થઈ ગયો છું, હું મોડો પહોંચીશ એટલા માટે. 11મું છે વેન ડુ વી સી સ્ટાર્સ ઇન ધ સ્કાય, ક્યારે આપણને દેખાશે તો કે એટ નાઇટ, રાત્રે દેખાશે. 12મું છે ખાલી જગ્યા ડુ વી રીડ બુક્સ, તો અહીંયા આપણે શું લખશું, તમે શું બુક્સ વાંચી રહ્યા છો તો કે કઈ બુક વાંચી રહ્યા છો. વોટ ડુ વી રીડ બુક્સ. 13મું છે ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, તો અહીંયા શું આવશે હું નહીં આવે, વોટ ઇઝ ધ કેપિટલ ઓફ. સોરી. 14મું છે ખાલી જગ્યા ડુ વી વેર અ રેનકોટ, તો અહીંયા આપણે શું લખશું તો ક્યારે આપણે ક્યારે રેનકોટનો ઉપયોગ કરીએ એવું પૂછવાનું છે. તે 15મું છે રિયા હાઉ ડુ યુ બ્રશ યોર ટીથ, તો કરણ શું કહેશે તો કે વિથ અ ટૂથબ્રશ એન્ડ ટૂથપેસ્ટ. ક્વેશ્ચન નંબર 2 મેચ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન વિવાન એન્ડ અંજલિ. જો આ બંને વાતો કરે છે તો એના આપણે ડાયલોગના આધારે જવાબ લખવાના છે. પહેલું છે વેર ડુ યુ લીવ, તે ક્યાં રહે છે એવું પૂછવું હોય. આ પૂછશે વિવાન તો એ શું જવાબ આપશે, અંજલિ તો શું જવાબ આવશે આઈ લીવ ઇન અમદાવાદ. તો અહીંયા ઓપ્શન નંબર બી વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ, તો અંજલિ એને જવાબ આપશે, શું જવાબ આપશે તો આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. ઓપ્શન નંબર એ હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, તે સ્કૂલ કઈ રીતે જાય છે તો આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, હું બસ દ્વારા જાઉં છું. ડુ યુ હેલ્પ યોર પેરેન્ટ્સ એટ હોમ, તમે તમારા જે માતા પિતા છે એને મદદ કરવી જોઈએ, કરો છો તો યસ આઈ ડુ, હા હું કરું છું, કરીશ. 5મું છે વોટ ડુ યુ ડુ ઓન સન્ડે, તો સન્ડે શું કરીશ આઈ વિઝિટ માય વિલેજ, હું મારા ગામડે જવાની છું. આગળ વધીએ. અંડરલાઇન ધ રોંગ ઓપ્શન, અહીંયા આપણને ગલત જવાબ આપ્યો છે ને એના નીચે આપણે અંડરલાઇન કરવાની છે. તો અહીંયા આપણને આપેલો છે વોટ ઇઝ યોર સ્કૂલ બેગ, તમારું સ્કૂલ બેગ શું છે, અહીંયા જવાબ આપણો આવશે વેર, ખોટો છે, કેમ તો કે વેર તો સ્થળ દર્શાવવા માટે થાય. બીજું છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તો અહીંયા આપણને આપેલું છે વોટ, ખોટું છે. વોટ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચર શું છે એવું થાય, ન થાય, તમારા ક્લાસ ટીચર કોણ છે એવું પૂછવામાં આવે, હુ થી પૂછાશે, બરાબર. પછી અહીંયા છે વેન ડુ યુ સેલિબ્રેટ યોર બર્થડે, તો અહીંયા વુ નહીં આવે, શું આવશે તો કે વેન ઇઝ ધ બોયઝ પ્લાનિંગ ક્રિકેટ, તો અહીંયા આપણને આવશે આર. 5મું છે હેવ હેઝ માંથી હેવ નીકળી જશે, કેમ તો કે અહીંયા આપણને રિયા એક જ છોકરી આપેલી છે તો એક છોકરી શી માટે શું વપરાશે હેઝ. આન્સર ઇન વન વર્ડ, એક જ વાક્યમાં એક જ શબ્દમાં જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ યોર ફાધર, તમારા પિતાનું નામ લખવાનું છે અહીંયા, જે હોય એ. વેર ડઝ ધ સન રાઇઝ, સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે તો કે પૂર્વને શું કહેવાશે ઇંગ્લિશમાં તો કે ઈસ્ટ. ત્રીજું છે હુ ઇઝ યોર ફેવરિટ ટીચર, તમારા ફેવરિટ ટીચરનું નામ લખવાનું છે. ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઈલી, તમે સ્કૂલે જાઓ છો ડેઈલી, એ લખવાનું છે. વોટ ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયો છે તો અહીંયા આપણે લખશું ટાઈગર. ક્વેશ્ચન નંબર 2 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેસેજ વાંચવાનું છે અને જવાબ લખવાના છે. રીના ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 4th. She lives in a small village with her family. Every morning she goes to school by bicycle. She likes English because it is interesting. After school she plays badminton with her friends in the playground. જો અહીંયા પેરેગ્રાફ આપ્યો છે. રીના નામની છોકરી છે જે ચોથા ધોરણમાં ભણે છે, તે ક્યાં રહે છે, ગામમાં રહે છે અને એના ફેમિલી સાથે રહે છે. દરરોજ સવારે તે ક્યાં જાય છે, સ્કૂલે જાય છે, સાયકલ લઈને જાય છે અને તેને ઇંગ્લિશ સબ્જેક્ટ વધારે પસંદ છે, કેમ તો કે ઇન્ટરેસ્ટિંગ છે, રસપ્રદ છે એટલા માટે.
આફ્ટર સ્કૂલ સ્કૂલેથી છૂટે છે પછી શું કરે છે, એના ફ્રેન્ડ્સ છે એની સાથે બેડમિન્ટન રમે છે ગાર્ડનની અંદર. પહેલું છે વુ લાઇક્સ ઇંગ્લિશ, કોને પસંદ હતું ઇંગ્લિશ, તો કે રીનાને પસંદ હતું. બીજું છે વોટ ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ બિગ, બિગનું ઓપોઝિટ શું થશે વિરુદ્ધાર્થી, તો કે સ્મોલ. હાઉ ડઝ રીના ગો ટુ સ્કૂલ, કેવી રીતે જતી હતી, તો કે બાય બસ, સોરી બાય બાયસિકલ. ડઝ રીના પ્લે બેડમિન્ટન આફ્ટર સ્કૂલ, શું બેડમિન્ટન રમતી હતી સ્કૂલેથી છૂટીને, યસ. પાંચમું છે વેર ડઝ રીના લીવ, તે ક્યાં રહેતી હતી, શી લીવ્સ ઇન અ સ્મોલ વિલેજ વિથ હર ફેમિલી. ઓકે, આગળ વધીએ. જો રીડ ધ રાયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આ વાંચવાનું છે ને એના આધારે જ આ સવાલ તમારે લખવાના છે. આપણે આગળ જોયું ને એવી રીતે જ છે, સેમ ટુ સેમ. ઝડપથી આપણે આગળ વધશું કેમ કે અહીંયા આપણી પાસે હજી બહુ બધું છે, નગર આ પૂરું જ નહીં થાય, બરાબર. ક્વેશ્ચન નંબર 1, રીઅરેન્જ ધ જમ્બલ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. આડાવડા છે તો એને શું કરવાનું છે, તો કે એને ગોઠવવાના છે. તો પહેલું આપણને આપેલું છે ઇઝ, વોટ, સ્કૂલ નેમ અને યોર, તો વોટ ઇઝ યોર સ્કૂલ નેમ એવું બનશે વાક્ય. બીજું છે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. ત્રીજું બનશે હાઉ મેની બુક્સ યુ હેવ ડુ. ચોથું છે વેન ડુ યુ ગો એવરી ડે ટુ સ્કૂલ. પાંચમું બનશે વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ. ક્વેશ્ચન નંબર 2, મેક મિનિંગફુલ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. જો અહીંયા આપણને આપેલું છે ને તો એના આધારે આપણે વોટ, હાઉ, વેર, વાય, વેન એના આધારે આપણે શું બનાવવાનું છે, તો કે ક્વેશ્ચન્સ બનાવવાના છે. અનિતા ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક, તો વોટ થી પ્રશ્ન પૂછવાનો છે કે અનિતા શું કરી રહી છે, તો વોટ ઇઝ અનિતા રાઇટ નાવ એવું પણ તમે લખી શકો છો. ક્વેશ્ચન નંબર 1, આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ. હવે આપણને આમાં આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ પેરેગ્રાફ. જો અહીંયા આપણને માય સ્કૂલ વિશે લખ્યું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સ્કૂલ, તમારી શાળાનું નામ લખવાનું છે કે માય સ્કૂલ નેમ ઇઝ જે આવતું હોય. વેર ઇઝ યોર સ્કૂલ, તમારી શાળા ક્યાં આવી છે તો એ તમારે લખવાનું છે. હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચરનું નામ. હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે કેવી રીતે સ્કૂલે જાઓ છો. વિચ ક્લાસ ડુ યુ સ્ટડી ઇન, તમે કયા ધોરણમાં ભણો છો એ લખવાનું છે. ક્વેશ્ચન નંબર 2, સ્ટડી ધ પિક્ચર, આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ. જો અહીંયા આપણને આપેલું છે ચિત્ર, એને જોવાનું છે અને લખવાનું છે વેર ઇઝ ધ બોલ, બોલ ક્યાં છે, તો કે નિયર ધ સ્લાઇડ. બીજું છે હુ ઇઝ રીડિંગ અ બુક, વન ગર્લ ઇઝ રીડિંગ અ બુક. વોટ ડુ યુ સી ઇન ધ સ્કાય, સ્કાયની અંદર શું દેખાય છે, તો કે મેની બર્ડ્સ ઇન ધ સ્કાય. આર ધ ગર્લ્સ સ્લાઇડિંગ, ગર્લ્સ અહીંયા સ્લાઇડ કરે છે, નો. પાંચમું છે ધ મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્વિંગ્સ, હા યસ. તો અહીંયા આપણને બાળકો દેખાય છે શું, તો કે હિંચકા ખાઈ રહ્યા છે. એના આધારે અહીંયા આપણે પેરેગ્રાફ લખવાનો છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ આન્સર. પહેલું છે ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તો આપણને એક આપેલું છે તો અહીંયા લખશું હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. આઈ એન્ડ માય બ્રધર ગોઈંગ ટુ સ્કૂલ, તો અહીંયા આપણે આઈ એટલે હું અને મારો ભાઈ, તો અમે, તો અહીંયા શું આવશે વી. ધીસ ઇઝ માય કેટ, કેટ જે છે પ્રાણી છે તો એના માટે શું વપરાશે ઇટ. ચોથું છે વેર ઇઝ તન્વી, હેવ યુ સીન હર, છોકરી છે તન્વી, તન્વી કોણ છે તો કે છોકરી છે, એના માટે શું વપરાશે હર. નયન ઇઝ અ ગુડ બોય, એવરીવન લાઇક્સ, નયન જે છે છોકરો છે તો એના માટે શું વપરાશે તો કે હિમ. માય પેરેન્ટ્સ આર કાઇન્ડ, આઈ લવ યુ. સાતમું છે ધીસ ઇઝ માય બુક, ગીવ ઇટ ટુ મી, આ મારી બુક છે તે મને આપો. રિયા એન્ડ જેની આર ફ્રેન્ડ્સ, તે બંને મિત્રો છે તો આપણે એને તે બંને મિત્રો છે તો તેઓ એકબીજા સાથે ટુગેધર સાથે રમે છે, એવરીડે તેઓ સાથે રમે છે તો એના માટે શું વપરાશે ધે. રીટા લવ્સ ટુ રીડ બુક્સ, તેને શું પસંદ છે તો કે બુક્સ વાંચવી પસંદ છે, તો રીટા જે છે છોકરી છે તો એના માટે શું વપરાશે શી. કેન યુ હેલ્પ મી. 11મું છે લુક એટ ધ કાર, કાર જે છે વસ્તુ છે એને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય તો કે ઇટ. 12મું છે યુ શુડ ડેકોરેટ યોર રૂમ બાય યોર સેલ્ફ, જો અહીંયા યુ છે ને તો અહીંયા યોર સેલ્ફ લખી દેવાનું, બરાબર. 13મું છે ધ્રુવ પેન્ટેડ ધ હાઉસ,
ધ્રુવ જે છે છોકરો છે તો છોકરા માટે શું વપરાય તો કે હિમસેલ્ફ. 14મું છે ધ ચિલ્ડ્રન એન્જોયડ ખાલી જગ્યા એટ ધ પાર્ક. ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકો હશે તો અહીંયા શું આવશે તો કે ધેમસેલ્વ્સ. 15મું છે માય સિસ્ટર બેક ધ કેક બાય. સિસ્ટર તો છોકરી છે તો અહીંયા શું આવશે તો કે હર સેલ્ફ આવશે. બરાબર. ક્વેશ્ચન નંબર 2 ચૂઝ ધ કરેક્ટ પ્રોનાઉન્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને સાચો પ્રોનાઉન્સ કહેવાનો છે તો અમિત જે છે છોકરો છે તો અહીંયા શું જવાબ આવશે હી. ધીસ ઇઝ અ ક્યુટ પપ્પી. પપ્પી જે છે શું છે તો કે પ્રાણી છે તો અહીંયા આવશે ઈટ. સોનિયા જે છે છોકરી છે તો શું આવશે શી. ધ બોયઝ ઘણા બધા છે તો અહીંયા શું આવશે ધે. મિસ સોનિયા જે છે તો છોકરી છે તો એના માટે શું વપરાશે તો કે શી. ક્વેશ્ચન નંબર 3 મેચ એ વિથ બી. આપણે આને જોડવાનું છે. હી હર્ટ તો અહીંયા આપણે શું લખી શકશું આઈ વિલ. પેલા છે ને વાંચી લેવાનું એટલે આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા કેવી રીતે કરવાનું છે. આઈ વિલ ક્લીન માય. she was her. they enjoyed. you should be. room myself themselves so much. proud of yourself himself અને hands herself. તો અહીંયા આપણે લખી શકશું શું લખશું તો અહીંયા પહેલા આપણે લખવાનું he hurts himself. I will clean my room myself. બરાબર. જો અહીંયા my લખ્યું તો myself લખી દેવાનું. she લખ્યું છે તો અહીંયા કાંઈ she વાળું આપણને આપેલું છે. she washed her hands herself. જો અહીંયા she નું થશે her. they enjoyed themselves so much. she should be proud of yourself. Question number 1. હજી ઝડપથી આપણે આગળ વધશું કેમ કે આપણી પાસે બહુ બધા હજી પેજ છે. ક્વેશ્ચન નંબર 1 રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફોર ધ અંડરલાઇન વર્ડ. અહીંયા આપણને અંડરલાઇન કરેલી છે ને એમાં તો અહીંયા પહેલું લખેલું છે ધેટ ઇઝ અ બોલ. આ બોલ છે તો અંડરલાઇન કરેલી છે તો અહીંયા શું લખવાનું છે એ આપણે એને કહેવાનું છે અને નવું વાક્ય લખવાનું છે. તો બોલ છે વસ્તુ છે તો એને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય તો ઈટ. તો ધ બોલની જગ્યાએ ઈટ લખી દેવાનું અને નવું વાક્ય લખવાનું છે. મોના છોકરી છે તો શું આવશે અહીંયા શી. ધ્રુવ છે એ છોકરો છે તો શું આવશે હી. કેટ્સ છે એ પ્રાણી છે તો શું આવશે ધે. માય સિસ્ટર ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. માય સિસ્ટર એન્ડ આઈ એટલે અમે આવશે. હું અને મારી બેન તો શું આવશે અમે. અમે માટે વી. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. સાચું વાક્ય છે તો સાચું લખવાનું ખોટું છે તો ખોટું લખવાનું છે. શી ઇઝ નીરવ. નીરવ તો છોકરો છે તો અહીંયા હી આવવું જોઈએ. વાક્ય કેવું છે ખોટું. હી ઇઝ અ ગર્લ તો આ શી ઇઝ અ ગર્લ આવવું જોઈએ ને. છોકરી માટે શી વપરાય. આ વાક્ય પણ ખોટું છે. ધેટ ઇઝ ટોમી. ઇટ ઇઝ અ ડોગ. આ વાક્ય સાચું છે. ધે આર કાવ. આ ખોટું વાક્ય છે. કેમ તો કે કાવ્સ આવવું જોઈએ ને. અહીંયા આપણને ખાલી કાવ આપેલું છે. વી આર ફ્રેન્ડ્સ. આ વાક્ય કેવું છે તો કે સાચું છે. ક્વેશ્ચન નંબર 3 ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ પિક્ચર. જો અહીંયા આપણને આપેલું છે ને એમાં આપણને સાચું લખવાનું છે. જો હી શી ઇટ યુ વી ધે આ જે આવતું એને લખવાનું છે. તો ફાર્મર જે છે એ શું હશે તો કે પુરુષ હશે ને છોકરા હશે તો અહીંયા આપણે લખશું એના માટે હી. બેગ છે કોઈ વસ્તુ છે તો એના માટે આપણે લખશું ઈટ. માય મધર એન્ડ આઈ. હું અને મારા મમ્મી તો અહીંયા આપણે હું અને મારા મમ્મી એટલે અમે એવું થાય તો અહીંયા આપણે લખશું વી. યુ એન્ડ રાહુલ એટલે તેઓ દર્શાવવા માટે શેનો વપરાય તે. સિસ્ટર. સિસ્ટર કોણ છે તો કે છોકરી તો અહીંયા આવશે જવાબ શી. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. જો અહીંયા આપણને આપેલું છે તો જોઈએ. મીરા હેઝ અ પેન્સિલ ખાલી જગ્યા લાઇક્સ ટુ ડ્રો તો અહીંયા શું આવશે મીરા હેઝ અ પેન્સિલ. મીરા પાસે શું છે તો કે પેન્સિલ તો અહીંયા મીરા જે છે છોકરી છે તો અહીંયા લખશું આપણે શી લાઇક્સ ટુ ડ્રો. તેને પસંદ હતું ડ્રોઈંગ કરવું. બટ શી કેન નોટ સી ખાલી જગ્યા એનીવેર. Her brother Ali sees the pencil. He gives to pencil Meena. Meera says thank you to him. Meera says this is my pencil. Now ખાલી જગ્યા both draw a happy day. તેઓ કેવા થઈ ગયા તો કે ખુશ થઈ ગયા. આગળ વધીએ.
ક્વેશ્ચન નંબર 2, સ્ટડી ધ ટેબલ, રીડ દેવ્સ ડિટેલ એન્ડ રાઇટ અબાઉટ યોર સેલ્ફ. જો અહીંયા આપણને દેવની ડિટેલ આપી છે અને તમારી લખવાની છે. હુ આર યુ, તમે કોણ છો? તો કે આઈ એમ દેવ, તો હું અહીં લખીશ આઈ એમ નિધિ. તમે જે હોય એ લખવાનું. તમારા યુનિફોર્મનો કલર, બેસ્ટ ફ્રેન્ડનું નામ લખવાનું, સિસ્ટરનું નામ લખવાનું, લંચ બોક્સ કલર લખવાનું. ક્વેશ્ચન નંબર 1, રાઇટ 5 સેન્ટેન્સીસ ઓન માય સેલ્ફ, યુઝ ધ ગિવન પોઈન્ટ્સ. જો અહીંયા આપણે લખવાનું છે, આપણા વિશે લખવાનું છે, તો અહીંયા યોર નેમ, તો માય નેમ ઇઝ નિધિ, આઈ એમ 25 years old, એવું તમારે જેટલા લખવા હોય એટલે લખવાનું. માય સ્કૂલ નેમ ઇઝ, જે હોય ઈ, આઈ લીવ ઇન સુરત સિટી, માય ફેવરેટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ, નેમ ઓફ બેસ્ટ ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ પાયલ. એવું જે તમારે લખવું હોય તે તમે લખી શકો છો. ક્વેશ્ચન નંબર 2, રાઇટ 5 સેન્ટેન્સીસ ઓન માય ફેમિલી, યુઝ ધ ગિવન પોઈન્ટ્સ. અહીંયા 5 વાક્યો લખવાના છે. શેના વિશે? તો કે માય ફેમિલી વિશે લખવાના છે. નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ, તમારા ઘરમાં જેટલા મેમ્બર્સ હોય એના વિશે લખવાનું છે. જે કામ કરતા હોય એ લખવાનું છે. ભાઈ બહેન કેટલા છે એ લખવાનું છે. એકબીજા સાથે કેવા પ્રેમથી રહો છો, મદદ કરો છો એ લખવાનું છે. લવ માય ફેમિલી વેરી મચ, જે યાદ આવે તે તમે લખી શકો છો. અહીંયા આપણું પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. બધાને એક્ઝામ્સ માટે બેસ્ટ ઓફ લક.